થેન્ક યુ. હલો. સંજય મેનાબેન રાવલ મારું નામ છે. 1966નું મોડલ છું. એટલે આઈ એમ 54. મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે. એને ત્યાં પણ દીકરી આવી છે. હું નાના બની ગયો છું. મોટા દીકરાના લગ્ન છે ડિસેમ્બરમાં સુરત. આવતા નહીં, આ તો કહું છું ખાલી. અને એક છેલ્લું મોડલ કોલેજના છેલ્લા વર્ષમાં ભણે છે. અને એક ઘરવાળી છે, લઈને આવ્યો છું. એક જ હોય ને, પાછા કે ધર્મપત્ની, લા તો બીજી થોડી હોય. 3-4 વર્ષ પહેલાં સંજય રાવલને કોઈ ઓળખતું પણ નહોતું કે કોઈ હુ ઇઝ સંજય રાવલ. હું સીધો 54 વર્ષનો જન્મ્યો નથી, અથવા મને કોઈ રાતોરાત બ્રહ્મ જ્ઞાન નથી થઈ ગયું. પણ સમગ્ર વિશ્વમાં 1315 પ્રોગ્રામ કર્યા, 1 રૂપિયો લીધો નથી, બધા ફ્રી કરું છું. અને 3 વર્ષ સુધી જો હું તારીખ આપું ને તો એક પણ દિવસ ખાલી ના રહે એટલા ફોર્મ્સ મારી પાસે પડ્યા છે. વાય? બિકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય છે. અને આખી એડ્યુકેશન સિસ્ટમ, ધર્મ વ્યવસ્થાઓ, પોલિટિકલ સિસ્ટમ, બધું જ જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને સાહેબ, એમ એમ તમે દિવેલ પીધેલા ફરવાના. હું શું કરું? અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થવાનો, એમ એમ તમે મસ્ત જીવવાના. પણ આની કોઈ વાત જ નથી, બધી આની એમ. અને એનું પરિણામ શું આવ્યું છે? હું અહીંયા આવ્યો ને તો હું અહીંયા બધાને જોતો હતો ને તો બધા જ ત્યાં હિંડોળામાં બી આવામ કરતા તો બી જીવનમાં મજા નથી. 2 કરોડની મર્સિડીઝ લઈને જતો હોય ને દેશમાં, તો આમ જ ફરે. અને પાછળ ઓટોવાળો આવતો હોય ને એ પણ બેસી જાય. કોઈને મજા નહીં. કેમ? બિકોઝ દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નો બડી ઇઝ આન્સર. મને હું દાવો નથી કરતો, આઈ એમ નોટ અ સ્પીકર. મેં કોઈ આનો કોર્સ નથી કર્યો. મેં જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું બોલીશ ને લોકો સાંભળશે. ઘરમાં બહેરું નથી સાંભળતું, લોકો શું સાંભળે? જીવનનું અસલી સત્ય શું છે ખબર છે? જે સાલું નક્કી કરો ને કદી થતું નથી, અને જે થાય ને કદી નક્કી નથી કર્યું હતું. દેટ ઇઝ કોલ્ડ લાઈફ. પણ તકલીફ શું છે? સ્કૂલ કોલેજોમાં શું થાય? પહેલાં સિલેબસ હોય. આ ચોપડી, આટલા કલાક ભણવાનું, આટલું લેક્ચર, અને પછી પરીક્ષા. તોય હાલા 52% આવે. અને જીવનમાં કોઈ સિલેબસ જ નહીં, સીધી પરીક્ષા. પછી દિવેલ પીધેલા જ ફરી. શું કરવું? તમને ખબર હતી 15 દિવસ પહેલાં કે આ ભાઈ અહીંયા આવશે? આવી ગયા? હે? આઈ એમ હિયર. અહીંયા તો કૂતરા નથી, બાકી દેશમાં આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? પ્રેમ આપણે કરીને લગ્ન કોઈ કરી જાય. હે ને? આ બધું ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. ઘણા તો ઘરે જ હશે હજુ. હમણાં જ તમારી બાજુમાં જે સરસ મજાનો હસતો ફોટો છે, એમણે મારો સેમિનાર કર્યો હતો, મારું બહુમાન કર્યું હતું. એટલે આઈ એમ બ્લેસ્ડ બાય ધીસ ગુરુ. અમદાવાદમાં બહુ જ સરસ પ્રોગ્રામ કર્યો હતો. એ પોતે એમણે મને 2 કલાક બેસીને શાંતિથી સાંભળ્યો હતો. એટલે મને એમ થયું કે આપણી ટપ્પી બરાબર પડે છે. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ખબર છે, ટ્રેનમાં જતા હતા, વકીલાત કરતા હતા. પેલા ધોળિયાએ ધક્કો માર્યો, ઢીસ દી નીચે. ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. ખબર છે? બાપુએ પેન્ટ કાઢી, ધોતિયું પહેરી, અહીંયા આવ્યા, દેશ આઝાદ કરાવી દીધો. મારે બી એવું જ થયું સાલું. હું સ્પીકર નથી, પણ મારો કોઈ વિડીયો યુટ્યુબ પર કોઈએ ચડાયો, અને પછી જે ચાલુ થઈ આગ કે આ ટાલીઓ કોણ છે, કેટલા પૈસા લે છે. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. 10 રૂપિયા કાઝી સાહેબ ભાડું લેવા આવે. મારી પાસે ભાડું નહીં, મારા બાપુજી પાસે. અને ત્યાંથી આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું, ત્યારે જિંદગીની બહુ લાંબી મજલ કાપીને અહીંયા ઊભો છું. વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તો બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ એટલે શું? મને કે હાંધો ના મળે. બહુ સમજ પડી નહીં. પણ એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો,
હું સાલી વાત આજે અહીંયા શું કરવા આવ્યો? ધીરુબેન ત્યાં જન્મ્યા હોત, મુકાબેન ત્યાં, કોઈ તકલીફ હતી? હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન રખાયું તો ભગવાન કે ઊભો થયેલા કેટલું આલ્યું તો રોજ શું છે? એ દિલ માગે મોર. દેશમાં કાકા હોય, 200 વીઘા જમીન હોય, ફાર્મ હાઉસ હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરા એટલાન્ટામાં હોય, 4 હોટલ હોય, તોય 80 વર્ષના કાકા શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે કાકા મરી જાઓ ને હવે કેટલા ભેગા કરશો? અમારા માટે રાખો થોડું. જીવનનો હેતુ શું છે? વાય વી આર હિયર ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા, રામ જાણે કેમ આવી ગયા. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. આ રીઝન બતાવવાનું કામ ધર્મગુરુઓનું છે, આ રીઝન બતાવવાનું કામ એડ્યુકેશન સિસ્ટમનું છે, પણ ત્યાં જોઈએ એવું થતું નથી. અને એનું પરિણામ એ આવ્યું કે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે અને બીજી બાજુ એડ્યુકેશન સિસ્ટમ છે, અને છતાંય જેને પૂછો જીવનમાં મજા નથી. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો 2 મહિના પહેલાં, તો ત્યાં જેટલા મળે ને મેલબર્નમાં, સંજયભાઈ અહીંયા આવીને ફસાઈ ગયા. મેં તો હેડ મારી હાથે હું રિટર્ન ટિકિટ આપું. ના ના, એમ તો મજા છે. તો ભિખારીદાર છે શું? તમે આ હસો છો, કેવા સરસ લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. હે હમણાં બહાર જશે ને, એ ગાડી ક્યાં ગઈ, ચાવી ક્યાં ગઈ? આ રે અહીંયા જ છે. એક મનુષ્ય છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું પૃથ્વી પર જા, મેં તને જે પરિસ્થિતિમાં, જે ઘરમાં, જે મા બાપ, જે ભાઈ બહેન, જે પતિ પત્ની વચ્ચે જન્મ આપ્યો છે, મસ્ત જીવજે, કોઈ ફરિયાદ કરતો નહીં, ઈમાનદારીથી મહેનત કરજે, યોગ્ય સમય હું તને બધું જ આપીશ. તું ના આપે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? ભિખારીઓની જમાત તૈયાર થઈ રહી છે, કોઈને મજા નથી. હું હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો, 400 મેડિકલના સ્ટુડન્ટ્સ, દે આર ધ ટોપર્સ ઓફ ધ ટોપ, ડિપ્રેશનમાં. તો સ્ટેજ પર ચડતો એક છોકરો દોડતો એને પગે પડ્યો, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલી છોકરી મને ના પાડી. એટલે પેલી છોકરી ના પાડી એટલે મરી જવાનું? હવે એનો પ્રશ્ન, પેલી છોકરી ના પાડી. મેં કીધું અબ્દુલ કલામ, વાજપેયી, રાહુલ ગાંધીએ ક્યાં લગ્ન કર્યા? કંઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે? ખબર નથી. નાની નાની વાતમાં હારી જવું, નાની નાની વાતમાં ફ્રસ્ટ્રેટ થવું, ડિપ્રેસ થવું. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, માર તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. તમને ખબર છે સાહેબ, હું જે બોલું છું ને ટચવુડ શ્લોકોનું ભાષાંતર બોલું છું. તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરો છો ને, કોઈ પણ, એ બધી જ ભગવાનને આપણે એની નિંદા કરીએ છીએ. એ શક્તિ જેને તમે ઈશ્વર, અલ્લાહ જે કહેતા હોય, એ તમારાથી દૂર થઈ જાય છે. અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો તમે સ્વીકાર કરો છો ત્યારે એ શક્તિ તમારી મિત્ર બની જાય છે. ચોઇસ ઇઝ યોર્સ. મારું ગુજરાતી પિક્ચર મેં બનાવ્યું, વિટામિન સી, એમેઝોન પ્રાઇમ પર જોજો. તો એનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા પાસે. તો હું એમ ત્યાં બેઠો હતો, તો 2 છોકરા આવ્યા, સ્કૂટર ઊભું રાખ્યું, દોડ્યા સીધા કાંકરિયામાં. હું સમજી ગયો કે મરવા જાય છે. સાહેબ, છેલ્લા 2 વર્ષમાં 500થી વધુ લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે. બાળકને ખબર જ નથી કે જીવનના પ્રશ્નો શું છે. મેં પકડ્યા, એટલે મેં તું ક્યાં જાઉં છું? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા અને રિઝલ્ટ હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. એટલે ઘરે જતા રહ્યા કે તમે મરી જાઓ એટલે ફરીથી જન્મ લેવો પડે, ફરીથી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે. હાલ 1 વર્ષમાં પતી જશે. ભગવાન છોડવાનું નથી. જે વેદના, જે પીડા, જે દુઃખ ભોગવવા મોકલ્યા છે એ ભોગવે જ છૂટકો છે, ગમે એટલા ભાગો. ઈશ્વરે આ પૃથ્વી પર 50% સુખ અને 50% દુઃખ આપીને મોકલ્યા છે. મુકેશભાઈને 500 કરોડનું સુખ, 500 કરોડનું દુઃખ. મને 50 રૂપિયાનું સુખ, 50 રૂપિયાનું દુઃખ, 2 હરખું જ આપે. દિવસ રાત સરખા આપે, સુખ દુઃખ સરખું આપે, જન્મ મરણ સરખું આપે. હવે તમે શું કરો છો? સુખ વધારવા જાઓ છો. બોલો, ભગવાન શું કરશે? દુઃખ વધારશે. તમે શું કરો છો? દુઃખ ઓછું કરવા જાઓ એટલે ભગવાન શું કરે? સુખ બી ઓછું કરી દે. તો કરવું શું? જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન તું ખુશ. હું શું કરવા દિવેલ પીધેલો ફરું? જે થાય તે સારા માટે. પણ તકલીફ શું છે? અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નર્કની દુકાનો પર સ્વર્ગની તકતીઓ મારી છે. આપણે છેતરાઈ જઈએ.
અને પછી હું શું કરું? પ્લગમાં આંગળી ગાળ દે, બેહું પૂરું.